પહેલું પ્રતિક્રમણ આપણે શરૂ કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાવણ. ઓમ શ્રી વિતરાગાય નમઃ. સર્વ સામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે. પહેલું નિશ્ચય અને બીજું વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવૃત્ત આવે છે, એટલે કે પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા. પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ. આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે. પહેલું સામાયિક, બીજું તીર્થંકર ભગવાનની સ્તુતિ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાયોત્સર્ગ, છઠ્ઠું પ્રત્યાખ્યાન. આપણે આંગણે બિરાજમાન શ્રીમંદર પ્રભુની આજ્ઞા લઈને હવે આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો, મંગલાચરણ નમસ્કાર મંત્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઓવજ્જાયાણમ, નમો લોયે સવસાવણમ. શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ પાંચ પદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં જ. પાઠ બીજો, વંદના. પંચ પરમેષ્ઠીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પરિઉપાસના સેવા કરું છું. પાઠ ત્રીજો. આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા તે સામાયિક જીન કહે, પ્રગટ કરે ભવપાર. રાગ દ્વેષ મેં ત્યાગીને ધારે સમતા ભાવ. સામાયિક ચારિત્ર તે કહે દિનવર મુનિરાવ. જે સર્વ સાવધ ક્રિયાથી વિરક્ત થઈ 3 ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે સર્વત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, તેને જ સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા એક આત્મા જ જેને સમીપ વર્તે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જેને રાગ, દ્વેષ, વિકાર પેદા થતો નથી, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય આત્ર અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય 3 પ્રકારના વેદ એમ સર્વ નૌકશાયને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીતમો કહે છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણમો એવા નામથી કહે છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ ત્રિકાવર્તી સવ સાહુણમ. અનન્ય શરણના એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. પ્રથમ પદ. આત્મા છે. જેમ ઘટપદ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદી આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ. આત્મા નિત્ય છે. ઘટપટાદી પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરી પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ. આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવેદશ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અર્થાત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ. આત્મા ભોગતા છે. જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કસાયાદી કે અકસાદાયી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય જ છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ. મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કસાદાયીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ. તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે,
ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ ત્રિકાળવર્તી સૌ સાહુણમ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ના થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થોના સંયોગને વિશે તેને ઇષ્ટ, અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદી બાધા રહિત સંપૂર્ણ માતમ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચનને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેમના ચરણામૃત સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનના અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેમને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ, અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ 6 શ્રી સદગુરુ વંદન. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો
તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાતી. આજથી વર તો પ્રભુ આદિ. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દી. સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો જ્ઞાન થકી તરવારવા એ ઉપકારમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ. સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી જ્ઞાનીના ચરણમાં વંદન ગણી. પાઠ 7મો. જીવ અજીવનું સ્વરૂપ. સંકેતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. અને જે જીવ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. જે નહીં આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત ચડાચડતા રહિત વિશેષ રહિત અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કંઈ નથી. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કહ્યા છે. પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. કર્તા કર્મનું સ્વરૂપ. જીવ પરનો કરતા નથી પણ પોતાના ભાવનો કરતા છે એ બતાવનારું સ્વરૂપ.
જીવ કર્મના ગુણોને કરતો નથી, તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા કહેવામાં આવે છે, પરંતુ પૂતગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. નિશ્ચય નહીંનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે, એમ હે શિષ્ય તું જાણ. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 જાણવા. અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ, નિરંજન, એક ભાવ છે, તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતા પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી, તેથી તે તેમનો કરતા નથી. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. જે વસ્તુ અર્થાત દ્રવ્ય જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામ આવી શકે? આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે, અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. ત્રીજું, પુણ્ય અને પાપનું સ્વરૂપ. અશુભ કર્મ કુશીલ છે, ખરાબ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે, એમ તમે જાણો છો. તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે? જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતપ અને બાળવ્રત કહે છે. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે, અર્થાત પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી, તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા, જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. તે આત્મા સ્વભાવથી
સર્વને જાણનારો તથા દેખનારો છે, તો પણ પોતાના કર્મ મળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ચોથું પદ આશ્રવનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો એટલે કે આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંગ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંગ અર્થાત પૂતગલના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા સંગના આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંગના આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંગના આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિ આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જ્યારે આ જીવ આત્મા અને આશ્રવોનો તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આશ્રવોનું અસૂચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમજ અશરણ છે. વળી તેઓ દુઃખરૂપ જ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. પાંચમું સંવરનું સ્વરૂપ. જીવના શુભાશુભ ભાવ કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આત્મા વડે બે પુણ્ય પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્ય થકો જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. કર્મ કર્મને ધ્યાતો નથી, પોતે ચેતયતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. છઠ્ઠું નિર્જાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જા કહે છે તે બતાવનારું સ્વરૂપ. કર્મના ઉદયનો વિપાક ફળ જીનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે. તે મારા સ્વભાવ નથી, હું તો એક નાયક ભાવ છું. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવ નથી, હું તો નિશ્ચયથી એક નાયક ભાવ જ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય
તો પણ તે આત્માને નથી જાણતો. જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું, તેથી પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છકને અપરિગ્રહી કયો છે. જ્ઞાન અને જ્ઞાની ધર્મને એટલે કે પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની અધર્મને એટલે કે પાપને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, અધર્મનો જ્ઞાયક જ છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે, અડોલ હોય છે. જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનાર અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા બધાય ધર્મો વસ્તુના સ્વભાવો પ્રત્યે જુગુપ્સા એટલે કે ગ્લાનિ કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સા એટલે કે વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સિદ્ધની એટલે કે શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપાવનાર છે અર્થાત રાગાદી પરભાવમાં જોડાતો નથી તેને ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત એટલે કે સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી ત્રણ સાધકો અને સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વત્સલભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, ચડ્યો થકો, મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. સાતમું બંધનું સ્વરૂપ. જીવને રાગ દ્વેષથી બંધ થાય છે માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું અને પરજીવો મને મારે છે તે મૂળ અર્થાત મોહી છે, અજ્ઞાની છે અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું તે આ તારી મૂળ બુદ્ધિ જ, મોહ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અવધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયને જીવોના બંધનો સંક્ષેપ છે. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે તો તું શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ, અધર્મ, જીવ, અજીવ અને લોક, અલોક એ બધા રૂપ પોતાને કરે છે. આ પૂર્વે કહેલા તથા
આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ સમાધિ ધ્યાન છે. 8મું મોક્ષનું સ્વરૂપ. જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જ વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવ એમ નિશંક હોય છે. 9મું સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવિદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવરણીયાદિ શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જ ભાવમાં બંધાય છે, તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાત તેનું સ્વામિત્વ કરતાપણું છોડે છે, એ આત્મા ખરેખર આરોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા ખરેખર ચારિત્ર છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત, અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર, અન્ય દ્રવ્યમાં વિહાર ન કર. પાઠ 8મો. મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે, તેથી હવે તેમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, અસાધના કરી હોય તે સંબંધી મારા સર્વે પાપ મિથ્યા થાવ. પાઠ 9મો. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પહેલું હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધોપયોગ રૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ જે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કસાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કસાયમાં જોડાવાથી જે કંઈ પણ અસતરૂપ કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું ચોરીનું સ્વરૂપ. પ્રમાદ કસાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષવેદ, સ્ત્રીવેદ
કે નપુસક વેદ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. 5મું પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવું અને મોહનીય કર્મોના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. 6થું દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વત આદિ જુદા જુદા સ્થાનો સુધીનું મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. 7મું દેશાવકાશિક દેશવ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતો મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. અનસદંશ ત્યાગવ્રતનું સ્વરૂપ. શિકાર, જય, પરાજય, યુદ્ધ, પસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ પણ વખતે ચિંતન નહીં કરવું, કેમ કે તે માઠા ફળ ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. 9મું સામાયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. 10મું પોષદ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પોષદના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પોષદનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગને છોડી સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11મું ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12મું અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગ્રહસ્થે નિર્ગ્રંથ અતિથિને નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10મો સંલેખનાનું સ્વરૂપ. મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલા જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કસાઈને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11મો મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન: મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર: મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, આત્મતત્વમાં તત્વબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ, અધર્મ કુધર્મમાં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ અભિપ્રાયરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે. પહેલું એકાંતિક મિથ્યાત્વ, બીજું વિપરીત મિથ્યાત્વ, ત્રીજું સાંશયિક મિથ્યાત્વ, ચોથું અજ્ઞાનિક મિથ્યાત્વ અને 5મું વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. પહેલું, પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. બીજું, દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતા રૂપ ઊંધી રૂચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળના સ્વરૂપને વિપરીતપણે માને. ત્રીજું, આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો ચાર મંગલ. ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ,
કેવડી પણંતો ધમો મંગલમ. ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવડી પણંતો ધમો લોગતમા. ચતારી શરણ પવજામી અરિહંતે શરણ પવજામી સિદ્ધે શરણ પવજામી સાહુ શરણ પવજામી કેવડી પણંતો ધમ્મમ શરણ પવજામી. અર્થ: મંગલભૂત પદાર્થો ચાર જ છે: શ્રી અરિહંતો, શ્રી સિદ્ધ ભગવંતો, શ્રી સાધુઓ અને શ્રી કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ ચાર જ છે: શ્રી અરિહંત દેવો, શ્રી સિદ્ધ ભગવાનો, શ્રી સાધુઓ અને શ્રી કેવલી પરોપરિત ધર્મ. તેથી જ હું એ ચાર શ્રી અરિહંત પ્રભુઓ, શ્રી સિદ્ધ પરમાત્માઓ, શ્રી સાધુઓ અને શ્રી કેવલી પરોપરિત ધર્મનું શરણનું અંગીકાર કરું છું. પાઠ 13મો. ક્ષમાપના ખામણા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિતમણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મડોમંત અને કર્મરંજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંત થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ સહિત થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારા સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો. સમાપના ચાલુ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગમંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી વૃષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સૂરપ્રભ સ્વામી, શ્રી વિશાલ કીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવ્ય સ્વામી અને શ્રી અજીતવીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગ્રંથ મુનિરાજ ને આર્જિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અસાધના, અભક્તિ, અપરાધ કર્યો હોય તો તે ખમાવું છું. 84 લાખ જીવોની માહે મારા જીવે જે કોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય તો તે સર્વ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પાઠ 15મો. લોગોસ સૂત્ર. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કાયત્સક રૂપે કહેવામાં આવે છે. નમો અરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરિયાણંગ,
નમો ઉજ્જયણં નમો લોય સૌવ સહુણં. તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, ત્રણ જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવલ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. સ્તવન. શ્રી ઋષભનાથ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતીનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપારસનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંશનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંતુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પારસનાથ અને શ્રી વર્ધમાન સ્વામી. આ 24 જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. ભગવાનને પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમલ રહિત છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જિનેશ્વરો અને સામાન્ય કેવલ જ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્ર અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાનો મને ભાવ આરોગ્ય એટલે કે રાગદ્વેષ રહિત દશા માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભુ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જયણં નમો લોહી સૌત્રિકાવર્તી સાવણં. પાઠ 16મો પ્રત્યાખ્યાન. જેને ચોવિયારના પચખાણ લેવા હોય હાથ જોડી લે. દિવસ ચરમમ પચખાઈ જવ્યંપી આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણાભોગેણમ સત્સાગારણમ મહતરાગારણમ સૌવ સમાહી વિત્તિયાગારણમ વોસિરાઈ. પાઠ 17મો નમોથુણ. અર્થ. શ્રી અરિયંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે અરિયંત ભગવાન અર્થાત જ્ઞાનાવન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયં બોધપાત્ર થયેલા છે, સર્વ પુરુષમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નીડર છે, પુરુષોમાં પુંડરીક કમલ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગણ હસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગભ્રષ્ટને એટલે કે માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરન છે. અર્થાત જેમ 4 દિશોના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરન કહેવાય છે, તેમ અરિયંત પણ 4 ગતિઓના અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મ શત્રુથી બચાવનારા છે, સન્માર્ગ બતાવનારા હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવલ જ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા છે,
ચાર ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયં રાગ દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગ દ્વેષ જીતાડનારા છે, સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે, સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ જ્ઞાન પ્રાપ્ત કરાવનાર છે, સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવિત દ્રવ્ય રહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય, આકુળતા વ્યાકુળતા રહિત અને પુનરાગમ રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જીનેશ્વરોને નમસ્કાર હો. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજ્જાયણમ, નમો લોય સવ ટીકાળવતી સાહુણમ. વાલા વિદેયનાથ શ્રી સિમંદર ભગવાનનો, આમ ભક્તોના તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ભગવતી માતનો, પરમ વિતરાગ સ્વાનુભૂતિમય દિગમ चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली प्रणतो धमो मंगलम. चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली प्रणतो धमो लोगुतमा. चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली प्रणतो धमो शरणं पौजामि. चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर से तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय. संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय. अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता. एकदम अखंड द्रव्य को कैसे ग्रहण करें? ऐसा कठिन ऐसा अखंड द्रव्य को ग्रहण करना कैसे करो? अनंत गुणों का स्वामी ही है, एक विकल्प भी परद्रव्य है, तो ऐसे एक भेद नहीं पड़े और अखंड रूप को ग्रहण करें, उसकी कैसे युक्ति आए? अखंड पहले ईश्वर का ज्ञान तो होता है, पांच भाव का होतेश्वर मंत्र ज्ञान का सब ज्ञान कर ले, પછી વિકલ્પ આવે ये केवल ज्ञान स्वरूप में, ज्ञान स्वरूप में, दर्शन स्वरूप में चल, ये विकल्प में रूप नहीं तो स्वभाव को ग्रहण कर ले. सब समझने के लिए तो सब आता है. शास्त्र में दृष्टांत आता है कि हार लेना है तो कैसा हार है, ऐसा है, ऐसा है, एक बड़ा है छोटा है, ऐसा है. विचार तो सब आता है, नए प्रमाण सबका विचार करके नक्की करे, पर पीछे भी विकल्प करा करे तो ऐसा नहीं. પછી जो स्वरूप है उसको ग्रहण करके शांति लेने में आती है. क्रमबद्ध का सिद्धांत गुरुदेव ने बताया, बहुत खुशी हुई. इसकी गहराई में जाते हैं तो उत्तम पुरुषार्थ दिखता है. क्या कहा जाता कहीं आचार्य ने भी या ऐसा कहीं स्पष्ट और गुरुदेव ने कितना अच्छा होता है. बहुत खुशी होती है क्रमबद्ध पर्याय को जान के. ठीक है, क्या था ये कुछ करना धरना कहीं कुछ है नहीं, फालतू में व्यापार पुरुषार्थ लेकर करें. हमारी तरफ बड़े बड़े विद्वान भी बहुत ऐसा विरोध करते हैं कि क्रमबद्ध पर्याय तो होती नहीं, क्रमबद्ध पर्याय है नहीं तो पुरुषार्थ को समाप्त कर देगी क्रमबद्ध पर्याय. ये क्या नया फैलाया. लेकिन हमें तो क्रमबद्ध पर्याय का स्वरूप जान करके ऐसा नहीं लगता कि उसमें पुरुषार्थ नहीं होता हो, बल्कि उसमें तो ज्ञाता स्वरूप रहने का उसमें तो कितना पुरुषार्थ करने में नहीं, कुछ ज्ञाता स्वरूप बनने में अलौकिक पुरुषार्थ, तो उसमें तो पुरुषार्थ हीन का होता है.
तो बहुत ही क्रमबद्ध पर्याय का स्वरूप बता के गुरुदेव ने तो बहुत उपकार किया। तो नायक ही हूँ, ये सब नाता नहीं गए, कोई परपदास का करता नहीं हूँ, तो तुम नायक ही हूँ। ये सब नाता का स्वरूप बताया है, ये पुरुषार्थ कम करने को नहीं बताया। गुरुदेव ने तो नायक का नाता का स्वरूप बताया। तुम नाता में परपदास का करता, तुम कोई करने वाला नहीं हो, कि तेरी इच्छा से कुछ होता ही नहीं, जो होने वाला होता है सब होता है। तुम तो सब नायक हो जाए, नाता हो जाए, ऐसा कहता था गुरुदेव। और लोग समझे नहीं तो क्या करता है कि क्रमबद्ध मतलब क्या करता है कि एक सब भाव होता है, सब क्रमबद्ध, अशुभ भाव सब क्रमबद्ध पर नाता तो हुआ ही नहीं। अरे पुरुषार्थ मंद करके लेट जाता है, नाता नहीं हुआ। अरे सब क्रमबद्ध करते हैं, सब ऐसी शुष्कता करते हैं, ऐसा नहीं करना, नाता हो करके ये सब होने वाला सब होता है, ऐसा करना। ऐसे नीचे बोलने को गुरुदेव नहीं बताया, गुरुदेव नाता को होने को बताया है। नाता हो गया, पुरुषार्थ को क्रमबद्ध के साथ में पुरुषार्थ रहता है, ये नाता ही नाता का पुरुषार्थ रहता है, वो क्रमबद्ध है। जो साथ में पुरुषार्थ नहीं रहता है वो क्रमबद्ध समझा ही नहीं है कुछ। जो संबंध के स्वभाव की प्रतीति पूर्वक क्रमबद्ध को समझेगा तो उसको तो एकांत पुरुषार्थ में ऐसा पुरुषार्थ उसमें आता है। भगवान ने देखा है क्रमबद्ध पुरुषार्थ के साथ में देखा है। भगवान पुरुषार्थ जो पुरुषार्थ करता है उसका भोग का अभाव होता है, जो नायक का पुरुषार्थ करते नाता होता है उसको भोग का अभाव होता है। और नायक का पुरुषार्थ करते हैं और क्रमबद्ध करते हैं तो क्रमबद्ध तो ऐसे नुकसान होता है। ऐसे अब समझे नहीं तो नुकसान हो जाए। समझे सवेरे में वो इंद्रिय विषय इंद्रिय ज्ञान को परद्रव्य कह के छुड़ाया, भगवान की दिव्य भूमि को भी छुड़ाया, तो ऐसा सुन के वो साथ में संबंध करना छोड़ दे तो अपना नुकसान होने वाला। नुकसान हो जाए तो पर्याय का ज्ञान छोड़ दे तो नुकसान हो जाए। भगवान को ध्वनि भी नहीं सुनना, ऐसा कर दे तो नुकसान हो जाए। तो गुरुदेव तो वस्तु का स्वरूप बताया है, इतना जोर से बताता था कि सबको शुद्ध भाव का अशुभ सबका आग्रह टूट कर नहीं तो एकदम निर्विकल्प स्वरूप ऐसी श्रद्धा करने को जितेंद्र का स्वरूप बताने को कहा है। सब दिव्य ध्वनि सुनने का छोड़ देने का नहीं बताया है कि दिव्य ध्वनि को मत सुन और कहीं कर मत, ऐसा करने को नहीं बताया, नीचे पड़ने को नहीं बताया है। आग्रह छुड़ाने के बावजूद भी सुख उत्कृष्ट होता है। यदि गुरुदेव को सही हम अर्थ में समझे तो आग्रह छुड़ाने के बावजूद भी सुख उत्कृष्ट होता है जो आग्रह सही कारों को हो। आग्रह जैसे स्वभाव का आग्रह है उस समय ऐसा उत्कृष्ट स्वभाव नहीं होता, उसका आग्रह छूट जाए तब देखने में आया कि अलौकिक स्वभाव इसका अलौकिक होता है। स्वभाव का आग्रह है स्वभाव करना, ऐसे क्रिया करना, ऐसा करना, तो ऐसा भाव होता ही नहीं होता। तो सेवित स्वभाव आता है, भगवान की भक्ति होता है तो सेवित स्वभाव इसको आता है। जिसने केवल में प्रकट किया है वितराग भगवान, इसके ऊपर भक्ति आएगी ना रहते, जब वितराग नहीं हुआ तब इसको भक्ति प्रशस्त राग सब आता है। गुरुदेव ने तो पर्याय को गौण करके विग्रह का स्वरूप बताया है, उसको समाप्त खलास करके नहीं बताया, उसके चारों तरफ से वाणी जो सुनने में आवे तो उसको चारों तरफ सब आता है गुरुदेव की वाणी में। ज्ञानी की अंतरंग और बाह्य कैसी दशा होती है इस प्रकार, ज्ञानी की अंतरंग और बाह्य दशा कैसी होती है? इसकी अंतरंग की दशा तो दूसरे प्रकार की वेदनाओं की धारा रहती है, इसको निरंतर सहज रहती है। इसका नायक की धारा जो विकल्प दिखते है सबसे नायक नायक नायक, विकल्प रूप नायक नहीं परिणति रूप नायक। जैसे एकत्र बुद्धि अनादि से चल रही, इसको वेदनाओं की परिणति सहज चल रही है, वो चल सहज पुरुषार्थ से सहज इसको वेदनाओं की परिणति सहज चलती है। और बाहर में सब देखने में आते हैं, उसका अंतर तो जो जहाँ करे उसको पकड़ने में आते,
बाकी बाहर से तो सम्यक दर्शन ग्रस्त नहीं हुए, तो इसका परिचय हुए तो ख्याल में आवे कि इसका हृदय भीतर में क्या है। वहां तो सब ग्रस्त नहीं करा तो पूछने का मुश्किल पड़ता है कि क्या है ये बाहर से। तो बाहरी दशा देख के पहचान जैसे नहीं तो अंतरंग की दशा, इसको परिचय करे तब ख्याल में आता है। छाए सम्यक दृष्टि चक्र चलाते हैं, चक्र चलाते हैं तो बाहर से तो देखने में नहीं आता का अंतर क्या है। वो इसकी बड़ी एक ही सम्यक दृष्टि को ज्ञान हो जाए की शक्ति कोई भीतर में कोई अलौकिक होती है, कोई ज्ञान की और वैराग की शक्ति बहुत अलौकिक है तो भीतर में से। आपके वचनामृत में भी ज्ञान और वैराग्य की धारा का कई बार उल्लेख है। अभी आपने ही बोला ज्ञान वैराग्य, तो ज्ञान और वैराग्य साथ चलता है ज्ञानी के जीवन में, उससे क्या भाव लेना। सच्चा ज्ञान वस्तु का क्या स्वरूप है। मैं नायक हूँ, मेरा स्वभाव नहीं है, मैं तो नायक स्वरूप हूँ। ऐसे नायक को यथार्थ पहचान करके इसे नायक को ग्रहण करके ऐसे विरक्त होता है। विभाव से विरक्त हो गए, सब विभाव से विरक्त हो गए, वैराग भीतर में से न्यारा हो गया। जो कार्य होता है बाहर में और भीतर में, जो विकल्प सबसे न्यारा हो गया, ये कोई अलौकिक न्यारा हो गया है। इसे ज्ञान भी कोई अलौकिक नायक ग्रहण करके इसे ज्ञान की और वैराग की धारा निरंतर चलती है। इसका हृदय ऐसा शुष्क नहीं होता, वैराग की और ज्ञान की धारा निरंतर चलती है। भ्रष्टाचार हो तो कभी नहीं हुई, कभी केवल नहीं हुए, इसकी भावना और वारंवार भीतर में जाने की भावना, क्योंकि अंतर में से बहुत है, परिंदे तो निरंतर चलती है। इसके कभी कभी निर्विकल्प दशा होती है, भेद में की धारा निरंतर रहती है, शुष्क नहीं रहती, शुष्क नहीं होता है, शुष्क नहीं होता है। इसीलिए कहा है कि द्रव्यानुयोग और चरणानुयोग की मैत्री जीवन में चलती। द्रव्य में द्रव्य को स्वरूप को ग्रहण करा और चरण से साथ में परिणति भी उसकी शुद्ध रूप रहती है। जितनी परिणति उतनी शुद्धि हो इतनी तो साथ में रहती है। इसको ज्ञानी के हृदय में अशुद्ध को गौण हो शुभ भाव रहता है, परंतु बाहर क्रिया में तो देखने में आता है तो इसका रस टूट गया है। ज्ञानी का वो शुद्धि अंतर में रहते, स्वरूप आचरण चारित्र भीतर में हुआ है। इसको तो नीचे नीचे क्यों पड़ता है। हमें तो अमृत कुंभ में तीसरी भूमिका की बात करते हैं तो प्रतिक्रमण को विष कुंभ कहा है, तो नीचे पड़ने को नहीं, तीसरी भूमिका है तो शुद्ध निर्विकल्प भूमिका को बदल कर इसलिए कहा है। तो नीचे पड़ता है जीव द्रव दृष्टि को ग्रहण करके कुछ है नहीं हुए नहीं ऐसा करता है। स्वभाव विस्कुंभ है और ऊपर चढ़ने के तीसरी भूमिका और दूसरी है, इसको तो जान, इसकी श्रद्धा कर, उसने जहाँ इसके लिए अशुभ में जाने को नहीं कहा है। कहीं ना कहीं अटकते ही हमारी बात अटकी गई थी क्या एक बात ग्रहण करे दूसरा को छोड़ देता है, सब नक्की नहीं करते। यही भावना है कि गुरुदेव का सानिध्य है मिला और आपके साक्षात अमृतवाणी तो हम अपनी हमारे प्रणति भाई से अच्छे स्वरूप में चली जाए तो ही हमारा जीवन सफल है। इसी भावना है खाली भी जानी चाहिए तो मुझे अपने स्वरूप की प्राप्ति होनी चाहिए जल्दी से। यथा श्रद्धा
यथा रुचि और यथा निर्णय सब यथार करके इसका निश्चय કરીને पीछे આગળ जाता है। यथा श्रद्धा चारी पढ़ के नक्की करे कि मैं कितूँ नायक सभा मेरा बड़ा पर्याय कैसा है, उपद्रव विभाव सब ऐसा यथार्थ भीतर में से निश्चय करके ऐसी रुचि बदलने विरक्त हुए विधाव से तब होता है। तो पुरुषार्थ करे तो कोटा में लगे दर्शन કરીએ તો કોટામાં દર્શન ગુરુદેવ નથી આતા ભાઈ ને એ કે જે મને નથી થયું। 75 में 75 कोटा शिविर लगा था। मेरे को कुछ मालूम नहीं था। मामा जी को माता जी के साथ आया था ऐसे ही साल में। तो समय साल की स्तुति होने के बाद वो बीच में बैठा था मैं पंडाल के, गुरुदेव श्री की दृष्टि पड़ी। आज से 14 साल पहले तो बहुत छोटा था, गुरुदेव की दृष्टि पड़ी तो उन्होंने समय साल की तो देखा ही नहीं था। उनका जब तत्व पढ़ते हैं तो ऐसा नहीं लगता कि हमने देखा, तत्व दृष्टि से तो ऐसा लगता है जैसे गुरुदेव को हमने परिचय है। हमने उनका भाई से दर्शन न किया, लेकिन अंतरंग से तो नहीं लगता कि गुरुदेव हमारे से अपरिचित रहे। वांचू छू ने त्यारे आपके दर्शन के बाद तो एक भी ऐसी लग गई पूर्ति होगी जैसे अपना एक जिंदगी पूर्ति। रोकाना ने तो रुक गया नहीं तो लाभ मिला। सुने तो सब एक ही टसे वो सुनते रहते थे, इतना आवाज भी नहीं और सब शांति से रहते। इतनी बहुत सभा हुए तो भी कोई आवाज नहीं करनी, सब शांति से सुनते थे। एक नहीं वाणी का इसका सब कोई आत्मा की बात करता है, इसी के सबको आश्चर्य लगता है। सब आश्चर्य के साथ सुनते रहते, देखते रहते, नहीं समझे तो देखते रहते थे। इसकी वाणी इसकी आत्मा की बात करेंगे, इसमें प्रभावशाली और इसकी वाणी भी ऐसी। इतना से होते हुए बंसरी इनकी करुणा आती है जो लोग कभी गुरुदेव का विरोध करते हैं, हमें तो बहुत सहन करना पड़ता है, मंदिर में घुसने नहीं देते। अभी एक साल पहले तो ऐसे इसी पिछले तरह से ऐसे जूता मारने लगे थे, बदमाशों को लागे खाए जाते थे। वैसे दूर से बोलते वो लोग 2500 देखा हमारी निकलना मुश्किल हो जाता। बहुत प्रतिकूलताओं में रह करके भी गुरुदेव का तत्व से मिला हुआ है तो बदलाव नहीं आता, नहीं तो बदल जाए जीवन। उसी इतना विरोध करते हैं, इतना ऐसा गुरुदेव को बोलते हैं, गालियां देते हैं, हमें ठुक जाए। बहुत विरोध करते हैं। लोग 25 में तीर्थंकर करे थे तो देखा नहीं। ये सब करुणा के पात्र है, क्या करुणा के पात्र तो संसार मोड़ाना है तो करुणा भगवान तीर्थंकर उनको समझाते हुए इंसान नहीं तो विनय क्षेत्र का मानते हैं, मुझे कुछ भी ऐसा कैसे बहुत पूरा
विरोध तो पहले से ही था, परंतु अभी बहुत ज्यादा इसलिए बन गई। शास्त्र फेंक देगी, ऐसा कर देगी। अब तत्व में तो कहीं उनको बता नहीं सकते, उनकी हिम्मत नहीं, बताएं तो कोई प्रमाण नहीं दे सकते, लेकिन इस बात के लिए चुप रहता है।